નડિયાદ 12 કોસિયાથી નવા બિલોદરા રિંગ રોડને જોડતા રોડનું કામ ખોરંભે ચડતા તથા રોડની કામગીરીમાં ભેદભાવભરી નીતિને લઈને સ્થાનિકોમાં રોષ। નડિયાદ ખાતે 12 કોસિયાથી નવા બિલોદરા રિંગ રોડને જોડતો રોડ રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો। મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર થયેલ આ રોડનું કામ પૂર્ણ કરવાની મુદ્દતને આડે 1 મહિનો બાકી છે, ત્યારે ચોમાસા પહેલાં ડામર રોડનું કામ પૂર્ણ કરવા નગરજનોમાંથી માંગણી ઉઠવા પામી છે। નડિયાદ શહેરના 12 કોસિયાથી નવા બિલોદરા રિંગ રોડને જોડતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હોય ધારાસભ્યની રજૂઆતના પગલે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ₹2.5 કરોડના ખર્ચે રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, જે પૈકી આરસીસીનું રોડનું કામ પૂરું કરવામાં આવ્યું છે। આ ડામર રોડનું કામ તારીખ 14/7/2024 સુધીમાં પૂર્ણ કરવાની મુદ્દત દર્શાવવામાં આવી છે, ત્યારે હાલમાં મેટલિંગની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે, ત્યારે ચોમાસા પહેલાં કામ પૂર્ણ થશે કે કેમ તેને લઈ પ્રજામાં તર્ક વિતર્કો થઈ રહ્યા છે। હાલમાં મેટલિંગનું કામ ચાલી રહ્યું હોય વાહન ચાલકોને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે, ત્યારે ચોમાસા પહેલાં ડામર રોડનું કામ પૂર્ણ કરવા પ્રબળ લાગણી વ્યાપી છે। નડિયાદ 12 કોસિયા રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રોડ વચ્ચેની વીજ લાઇન થાંભલા ખસેડવા સત્તાધીશો દ્વારા તારીખ 6/1/2024ના રોજ ₹8,20,297 વીજ કંપનીમાં ભરવામાં આવ્યા છે, જેને 5 માસ થવા છતાં હજુ સુધી વીજ લાઇન ખસેડવામાં ઠાંગાઠૈયા કરવામાં આવી રહ્યા છે। રોડ વચ્ચેના થાંભલાના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। રિપોર્ટ સંજય ચુનારા, નડિયાદ ખેડા। મારું નામ સૈયદ મુસરત જિલાની ઉર્ફે રાજાભાઈ છે। હું અહીંયા 12 કોસિયા પર રોડ પર રહું છું અને અહીંયા સોશિયલ વર્કર તરીકે એક્ટિવિટી। બીજું કે આ જે રોડમાં ઇનકમ્પ્લીટ રોડ બાકી છે અને એને ઘણા ટાઈમથી અમે એની પાછળ પડેલા છે। ઠીક છે, જ્યાં સુધી આરસીસી રોડ એસલા સુધી બની ગયું, હવે પાછળનું જે રિંગ રોડ સુધીનું કામ ઇનકમ્પ્લીટ છે એને પૂર્ણ કરવા માટે અમે આપશ્રીને રજૂઆત કરી છે। આના માટે અહીંયા સ્કૂલો પણ આવેલી છે, ઘણું ટ્રાફિક છે, બાય રિંગ રોડ પર સીધો રોડ નીકળે છે। અહીંયા બીજું અહીંયા પાણી ચોમાસું આવશે એટલે પાણી ભરાશે, રોડ એને ઘણી તકલીફો છે। કેટલા સમયથી આ રોડનું કામકાજ અટકેલું છે? છેલ્લા 3 મહિનાથી કામ અટકેલું છે રોડનું। શરૂઆત ક્યારથી થઈ હતી આ રોડ બનવાની? ડિસેમ્બરની 20-21 તારીખે આ કામ સ્ટાર્ટ થયું હતું, 2023 એટલે 2023ના ડિસેમ્બરની 20 તારીખ 21 તારીખે કામ સ્ટાર્ટ થયેલું છે। ઓકે।